એક જાતનું ઘણી વખત એવું થાય છે કે એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોય. હાલ પૂરતું અત્યારે બધે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ને હાલ પૂરતું એના ઉપર કડક કાર્યવાહી કંઈ કરવામાં નહીં આવે તો એના પછી ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી છે અમારી. ક્ષત્રિય સમાજની એક જ માંગણી છે કે કોઈને તમે ખુશ કરવા માટે થઈને અમારા ક્ષત્રિય સમાજના વીર પુરુષોને તમે નીચું દેખાડવા માટે શું કામ આવું કરો છો? ત્યારે કોઈ પણ વીર પુરુષો વિશે ક્યારે પણ કોઈને અભદ્ર ટિપ્પણી કરવી જોઈએ, જેથી સામાજિક કે દેશનું વાતાવરણ બગડે, ધર્મનું વાતાવરણ ક્યાંક ને ક્યાંક બગડે છે. આજ રોજ ડીસી ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કરણીસીના, જે 21 માર્ચના રાજ્યસભા સાંસદ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના જે સાંસદ છે એમને શ્રી રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હતી. તેના વિરોધમાં દેશભરમાં આક્રોશ છે. ત્યારે અમારે અંજાર શહેર રાજપૂત કરણી સેના, અંજાર તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા ડીસી સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે આવી રીતે બીજા કોઈ પણ સાંસદ અથવા કોઈ પણ નેતા કોઈ પણ સારા વીર પુરુષ ઉપર અભદ્ર ટિપ્પણી ન કરે તેના બાબતે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવનાર સમયમાં આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને જેથી બીજા પણ નેતાઓને ખ્યાલ પડે કે કોઈ પણ વીર પુરુષ ઉપર અભદ્ર ટિપ્પણી કરવી તે યોગ્ય નથી. એક જાતનું ઘણી વખત એવું થાય છે કે એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોય અથવા ઇતિહાસને જાણી જોઈને વિખેરવામાં આવતો હોય એવું લાગે છે. હાલ પૂરતું અત્યારે બધે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ને હાલ પૂરતું એના ઉપર કડક કાર્યવાહી કંઈ કરવામાં નહીં આવે તો એના પછી ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી છે અમારી. મારું નામ કૃપાલસિંહ રાણા છે. ગત 21 તારીખે આગ્રાના સાંસદ રામજી કરી અને જે સાંસદ છે ત્યાંના, એને અમારા વીર પુરુષ અને આમ તો સમગ્ર હિન્દુ સમ્રાટ કહેવાય એવા રાણા સાંગા ઉપર ટિપ્પણી કરેલી હતી, જે મેવાડના રાજાધિપતિ રાજા રહી ચૂક્યા છે અને આ સમાજને એટલે કે હિન્દુત્વને બચાવવા માટે ખૂબ એમને મોટા બલિદાન આપ્યું છે. જો આવા લોકો ઉપર આવી નિમ્ન કક્ષાની એ લોકો ટિપ્પણી કરી શકતા હોય, એ અમુક લોકોને ખુશ કરવા માટે થઈને જ આવી ટિપ્પણીઓ કરે છે. પણ અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગણી છે કે કોઈને તમે ખુશ કરવા માટે થઈને અમારા ક્ષત્રિય સમાજના વીર પુરુષોને તમે નીચું દેખાડવા માટે શું કામ આવું કરો છો? આ માટે આજરોજ અંજાર શહેર અને તાલુકા, આમ તો કચ્છ લેવલે, ગુજરાત લેવલે અને ભારત લેવલે આપણે 2 દિવસ પહેલા પણ જોયું હશે કે જે સાંસદ છે રામજી આગ્રાના, જે એમના ઘર ઉપર પણ કરણી સેના દ્વારા એક સરસ મજાનું આયોજન કરી અને એ લોકો માફી માંગે, ફરીથી આવી રીતે કોઈ કૃત્ય ન કરે. કોઈ પણ વીર પુરુષો વિશે ક્યારે પણ કોઈને અભદ્ર ટિપ્પણી કરવી જોઈએ, જેથી સામાજિક કે દેશનું વાતાવરણ બગડે, ધર્મનું વાતાવરણ ક્યાંક ને ક્યાંક બગડે છે. બે મુખ્ય કે જે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ વચ્ચે ક્યાંક ને ક્યાંક આના લીધે ખટરાક ઊભો થઈ, કારણ કે મુખ્ય વિષય ઔરંગઝેબ ઉપરનો હતો અને એ ઔરંગઝેબ ઉપરના વિષયને આ રાણા સાંગાના વિષય સાથે લઈ આવ્યા. એટલે એવું જાણવા મળે છે ક્યાંક ને ક્યાંક તૃષ્ટિકરણની રાજકારણની આ નીતિ કરી રહ્યા છે સાંસદ સભ્ય. તો અમારા સમાજની માંગણી છે કે આમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને તેઓ જે રીતે સાંસદ સભ્ય તરીકે છે અને એમને સાંસદમાં આ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે તો ત્યાં જ માફી માંગે એવી અમારા સમાજની માંગણી છે.